ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। आपूर्यमाणमचलप्रतिष्ठम् समुद्रमापः प्रविशन्ति यद्वत् तद्वत्कामायं प्रविशन्ति सर्वे स शान्तिमाप्नोति न कामकामी। यद्वत् आपः आपूर्यमाणम् अचलप्रतिष्ठं समुद्रं प्रविशन्ति। જેવી રીતે જળના પ્રવાહો નદીઓ વગેરે સમુદ્રમાં પ્રવેશ કરે છે. સમુદ્ર વિશેષણ સમજાવ્યું. આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ. આપૂર્ય એટલે ચારે બાજુથી પૂર્ણ છે. અચલ પ્રતિષ્ઠમ જે પોતાની પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે. અર્થાત જળના આવવાથી જેની પ્રતિષ્ઠામાં કે પૂર્ણતામાં વૃદ્ધિ થતી નથી. જળ ન આવવાથી જેની પૂર્ણતામાં ક્ષય થતો નથી. અર્થાત જે પોતાની સ્વરૂપભૂત પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે. નદીઓ જળ લાવે છે માટે નહીં, પણ સમુદ્ર પોતે જ પૂર્ણ છે, ચારે બાજુથી પૂર્ણ છે. એક દૃષ્ટાંત આપવામાં આવ્યું કે કેવી રીતે નદીઓ સામેની ચાલીને આ સમુદ્રમાં પ્રવેશ કરતી હોય છે. તેવી રીતે જ્ઞાની પુરુષ આ સમુદ્ર સમાન છે, પોતાની પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે. અને તેથી એની કોઈ પ્રકારની કામના નથી. જે પૂર્ણ છે, સ્વયં પૂર્ણ છે. કામના આપણે જાણીએ છીએ તે પ્રમાણે આંતરિક અપૂર્ણતામાં જન્મતી હોય છે. એવી આંતરિક અપૂર્ણ જન્મ નથી, એનામાં કામનાનો ઉદ્ભવ થવાનો નથી. અને તો વિષયો સામે ચાલીને જાણે એની પાસે આવે છે.
નદીઓ જેમ સામે ચાલીને સમુદ્રમાં જાય તેવી રીતે કામનાઓ કહો, કામનાના વિષયો કહો, સામે ચાલી એની પાસે આવે છે. એવો જે પોતાની પૂર્ણતામાં નિષ્ઠ છે, સ શાંતિમાં આપનોતી, એ શાંતિ પ્રાપ્ત કરે છે. ને કામી, કામનાના વિષયો એટલે વિષયોની કામના ધરાવનાર મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરતો નથી. કામના જે શાંતિ ઉત્પન્ન કરે છે, તો ત્યાં કામના છે, ઈચ્છાઓ છે, તૃષ્ણા છે, ત્યાં શાંતિ છે. જ્યાં કામનામાંથી મુક્તિ છે. કેમ? કારણ કે પોતાના સ્વરૂપની પૂર્ણતાને કારણે મુક્તિ છે. ભલે આપણે કહેવામાં કામનાનો ત્યાગ કરો, કામનાનો આપણે ત્યાગ ન કરી શકીએ. એટલા જ માટે કામના આપણને પૂછીને જન્મતી નથી, એ જાતે આવે છે. આપણા કંઈક છે જેને કારણે કામનાઓને આવવાની અવકાશ મળે છે. જેમ કે આપણે આપણા ઘરની આગળ બોર્ડ લગાવીએ, ચોરને પ્રવેશવાની મનાઈ છે, એટલે કે ચોર નથી પ્રવેશવાનું ઓછું છે. તો એમ કામનાઓને આવવાની મનાઈ છે, એમ કહેવાથી કામના પ્રવેશવાની નથી. ઘરમાં કંઈક ડલ્લો છે, મારે ચોર આવે છે, તેમ અંદર અપૂર્ણ છે, મારે કામના આવે છે. એવું એક આંતરિક સ્થિતિ ઉત્પન્ન થાય જેથી કામનાને આવવાનો કોઈ અવકાશ જ ના રહે. આંતરિક પૂર્ણતા પ્રાપ્ત થાય. તેવી રીતે સમુદ્ર જેમ સ્વયંપૂર્ણ છે, તે પ્રકારે જ્ઞાની પુરુષ પણ એ પ્રકારની પૂર્ણતા પ્રાપ્ત કરે છે. સશાંતિમાં આપનોતી, જ્ઞાની પુરુષ શાંતિ પ્રાપ્ત કરે છે. પ્રાપ્ત કરે છે એટલે કે અશાંતિ જન્મતી નથી. કામના અશાંતિ જન્માવે છે. આંતરિક અપૂર્ણતાની અભિવ્યક્તિ હોવાને કારણે કામના એ અશાંતિ જ છે. જેનામાં કામના જન્મતી નથી, એ પોતાની સ્વરૂપભૂત શાંતિમાં જ પ્રતિષ્ઠિત છે. આ પ્રકારે ભગવાને જ્ઞાની પુરુષનું વર્ણન કર્યું. હવે આગળ 71મા શ્લોકમાં કહે છે, યસ્માદેવં તસ્માત વિહાય ઇતિ. યસ્માદ એવમ, કારણ કે આવું છે, એટલે કે જે પોતાની પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે, એની સર્વ કામનાઓ પૂર્ણ થઈ ગઈ સમજવાની. આત્મકામ આપ્તકામ, ઉપનિષદ કે આપ્તકામ, આપ્તની સર્વ કામનાઓ પૂર્ણ થઈ ગઈ છે. કેમ? આત્મકામ, આત્મા પ્રાપ્ત થયો એટલે બધી કામનાઓ પૂર્ણ થઈ ગઈ. આત્મા એક અદ્વિતીય છે, તેથી એની પ્રાપ્તિથી બધી જ વસ્તુની પ્રાપ્તિ થઈ ગઈ. એટલે જ્ઞાની પુરુષને આત્મકામ કહ્યો, આપ્તકામ કહ્યો, નિષ્કામ કહ્યો, અકામ કહ્યો. એટલે આ પ્રકારે જે મનુષ્ય કામનાથી મુક્ત છે એ મુક્ત છે. હવે કામ પછી ક્રોધ, લોભ બધા પણ એના આવે વિકારો. મૂળ કામ જેનામાં નથી એમાં ક્રોધ, લોભ વગેરે પણ ન હોય. ક્રોધ, લોભ પરથી આપણે સામે અનુમાન કરી શકીએ કે કામના અંદર કામ અંદર છે. તો યસ્માદેવમ, આ પ્રકારે જે પરિપૂર્ણ છે એને કામનાઓ સામે ચાલીને આવે છે, એ શાંતિ પ્રાપ્ત કરે. અગત્યની વસ્તુ એ છે. યસ્માદેવમ તસ્માત, આવું હોવાને કારણે પછીનો શ્લોક કહે છે 71મો શ્લોક, વિહાય કામાન્ય સર્વાન પુમાંશ્ચરતે નિસ્પૃહઃ નિર્મમો નિરહંકારઃ સશાંતિમધિગચ્છતિ. એવું છે અહીંયા
યહ પુમાન સર્વાન કામાન વિહાય નિસ્પૃહ ચરતી. જે મનુષ્ય બધી કામનાઓનો ત્યાગ કરીને સ્પૃહાથી રહિત થઈને વિચરણ કરે છે. વિચરણ કરવું એટલે મુક્તિ બતાવે છે. વિચરણ એને કોઈ ધ્યેય નથી એને, એટલે બસ વિચરણ કરે છે. જ્યાં લઈ જાય અને પ્રારબ્ધ ત્યાં જાય એનો વિચરણ, એનો અર્થ એવો થયો. નિર્મમો નિરહંકાર, જે મમતા અને અહંકારથી રહિત છે એ શાંતિ પ્રાપ્ત કરે છે. તો ભાષ્યકાર કહે છે વિહાય પરિત્યજ્ય કામાન યસન્યાસી સર્વાન અશેષતઃ કાચન્યેન ચરતી જીવનમાત્ર ચેષ્ટાશેષ પર્યર્તે ઇત્યર્થઃ. यह એટલે સંન્યાસી કહેવામાં આવ્યું. સંન્યાસી અર્થાત આગળ આપણે ચર્ચા કરી તે પ્રમાણે જે સર્વ કર્મની જરૂરિયાતથી મુક્ત છે. આમ કર્મ કરવાનું કારણ છે કર્મનું ફળ. સામાન્ય રીતે કર્મના ફળની કોઈ ઈચ્છા રહી નથી તો કશાયની ઈચ્છા રહી નથી, ત્યાં કર્મ કરવાની આવશ્યકતા રહી નથી. સંન્યાસી એટલે કર્મની આવશ્યકતામાંથી મુક્ત. યહ કામાન પરિત્યજ્ય, જેણે બધી કામનાઓનો ત્યાગ કર્યો છે. આગળ કહ્યું તેમ કામનાનો ત્યાગ તો અહીં જાતે થવો જોઈએ. કામના આપણે ઉત્પન્ન કરી નથી, માટે કામનાનો ત્યાગ કરવાની સ્વતંત્રતા પણ નથી. પરંતુ કામનાને જન્મનું જે કારણ આપણામાં છે, કારણનો ત્યાગ કરીએ. કામના કાર્ય છે, આપણા હૃદયમાં એ કામનાનું કારણ રહેલું છે. શું કારણ છે? તો કે અપૂર્ણતા, આંતરિક અસંતોષ, આંતરિક અપૂર્ણતા એ કામનાનું કારણ. કારણ કામનાની પાછળ આંતરિક પૂર્ણતા મેળવવાની જ ઈચ્છા હોય છે બધી કામનાની પાછળ. એટલે કામનાનો ત્યાગ, એને ત્યાગ કર્યો છે એમ કહેવા કરતાં કામનાનો ત્યાગ થઈ ગયો છે. અર્થાત કામનાને જન્મવાનું કોઈ કારણ રહ્યું નથી. કયું કારણ હોય છે? આંતરિક અપૂર્ણતા એ કામનાને જન્મવાનું કારણ છે. એ ન હોવાને કારણે કામનાને, ઈચ્છાને જન્મવાનો કોઈ અવકાશ નથી. એટલે અહીં એવું કહેવામાં આવ્યું કે જેણે બધી કામનાનો ત્યાગ કર્યો છે, પણ કામનાનો ત્યાગ થઈ ગયો છે. સમુદ્રની જેમ જે પૂર્ણ છે, આમ સમુદ્રને જે પોતાની પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે એને કોઈ પ્રકારના જળની કોઈ અપેક્ષા નથી. પૂર્ણતા પોતાનું સ્વરૂપ હોવાને કારણે પૂર્ણ થવાનું નથી, અને માટે જેને સમુદ્રને જળની કોઈ અપેક્ષા નથી તે વગેરે જ્ઞાની પુરુષ પણ પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે. અને માટે કશાની અપેક્ષા, ઈચ્છા, જરૂરિયાત નથી. કામના એટલે જરૂરિયાત, જે બધા પ્રકારની જરૂરિયાતથી મુક્ત છે. એ જે કોઈ પ્રકારની માગણી કરતો નથી, અર્થાત જેનામાં કોઈ માગણી રહી નથી. પ્રચાહત યદા કામાન, બધી કામનાનો ત્યાગ કરવો એટલે બધી માગણીનો ત્યાગ. એ દુનિયા પાસે કોઈ માગણી કરતો નથી. એનો અર્થ જ, એનું નામ જ સંન્યાસી છે. જેને કોઈ પ્રકારની જરૂરિયાત નથી અને ઈચ્છા પણ નથી, માં જરૂરિયાત પણ નથી. જેની જરૂરિયાત સબ પોતાની જાતે જ પૂર્ણ થઈ ગઈ છે. આત્મામાં નિષ્ઠા હોવાને કારણે જેને જરૂરિયાત પૂર્ણ છે, માટે જરૂરિયાતથી રહિત છે. એવું સર્વાન અશેષતઃ, બધા જ બધી જ કામનાઓ, કશું અશેષ, કશું બાકી રાખ્યા વગર કારસેન પૂરેપૂરી રીતે ચરતી, બધી કામનાઓ, બધા જ પ્રકારની કામનાઓ, નાની મોટી બધી જ જ્યારે છૂટી જાય, ત્યાગ કરો એટલે છૂટી જવી.
કામનાથી જે પ્રાપ્ત થતું હતું એ જેને આપણે પોતાનું પ્રાપ્ત થાય ત્યાર પછી કામનાની અવકાશ ના રહે. કામ એ સુખ પ્રાપ્ત થતું હતું એ જેને પોતાના આંતરિક પ્રાપ્ત થાય છે હવે કામનાની કોઈ જરૂર નથી. ચરતી અંતેથી હવે એને કરવાનું શું? કંઈ નથી કરવાનું, વિચરણ કરવાનું છે, બસ વિચરણ કરે છે. ના કરે તોય ગમે ટૂંકમાં વિચરણનો અર્થ છે મુક્ત છે. જેને કોઈ ધ્યેય નથી. આપણે ક્યાંક જઈએ તો જવાનું કારણ હોય કે ક્યાં જાઓ છો? ફલાણી જગ્યાએ જઉં છું. તો એમાં આપણે પછી વિચરણ નથી કરતા. આપણે એવી સ્વતંત્રતા નથી કે આપણે ફાવે ત્યાં જઈએ. પછી ધ્યેય જ ના હોય ત્યાં પછી ફાવે ત્યાં જાય. એટલે ટૂંકમાં વિચરણ કરવું એ આંતરિક સ્વતંત્રતા બતાવે છે. જેમ આપણા તપોવનજી મહારાજનું પુસ્તક છે ને, વોન્ડરિંગ ઇન હિમાલયાઝ, વોન્ડરિંગ, બસ હિમાલયની અંદર વિચરણ કરવું. એમને ઈચ્છા થાય ચાલે ત્યાં જઈએ ત્યાં પહોંચ્યા, આજે ત્યાં જઈએ ત્યાં પહોંચ્યા, કશું હોય નહીં સાથે પહોંચી જાય. ટૂંકમાં એ રીતે વિચરણ કરવું. જીવન માત્ર ચેષ્ટા શેષ પર્યટતી ઇત્યર્થ. એટલે જીવન માત્ર ચેષ્ટા, પોતાનું જીવન ટકાવી રાખવા માટે જે કે નાની મોટી ચેષ્ટા કરવી પડે. સ્નાન પાન વગેરે કરતા હશે, ભોજન વગેરે શરીરને ટકાવી રાખવા માટે સ્નાન વગેરે. આજે ઓછામાં ઓછી ચેષ્ટાઓ છે જેનાથી પોતાનું જીવન જળવાઈ રહે એવી ચેષ્ટા કરાય. જીવન માત્ર ચેષ્ટા શેષ પર્યટતી, એટલે માત્ર જીવનને ટકાવી રાખવા પૂરતી જ ચેષ્ટા હોય. ચેષ્ટા આપણે કરતા હોઈએ, પ્રવૃત્તિ કરતા હોઈએ, એની પાછળ કંઈક પ્રયોજન હોય અને કોઈ પ્રયોજન બાકી ન રહેવાના કારણે એવી કોઈ પ્રવૃત્તિ નથી. એ ખરું કે ભાઈ જીવનને ટકાવી રાખવું એવી એક પ્રકારની ફરજ કહેવાય. જ્ઞાની પુરુષ પણ શરીરને ટકાવી રાખે છે કારણ કે ભગવાને એને આપેલું છે. થાપણ કહેવાય એને, માટે એને સાચવી રાખવી એની ફરજ છે. આમ શરીર રૂપી થાપણ ભગવાને આપી છે, તેથી ટકાવી રાખવા જે ઓછામાં ઓછી પ્રવૃત્તિ છે એ કરે છે. એટલે શું કરે છે એનો કોઈ નિયમ નથી. ઓછામાં ઓછી ના કરે, બહુ પ્રવૃત્તિ કરે, એ પ્રારબ્ધ પર આધારિત છે. કેટલાક મહાપુરુષો માત્ર એક જ જગ્યાએ બેસી રહ્યા હોય, ગુફામાં રહ્યા હોય કે કંઈ ન કરતા હોય. રમણ મહર્ષિ 54 વર્ષ સુધી એમ પર્વતની નીચે ગયા જ નથી આવ્યા પછી. તો સ્વામી વિવેકાનંદજી ચારે બાજુએ ફરતા હોય. એટલે કંઈ કહેવાય નહીં કે જ્ઞાની પુરુષ કેવો હોય, અને પ્રારબ્ધ પ્રમાણનું વિચરણ થતું હોય છે. શરીર જીવન માત્રેપી નિર્ગતા સ્પૃહા યસ્ય સહ નિસ્પૃહ. પછી કહે છે આગળ નિસ્પૃહ. શરીર જીવન માત્રેપી નિર્ગતા સ્પૃહા યસ્ય સહ નિસ્પૃહ સન. સ્પૃહાથી મુક્ત જીવનમાં શરીર જીવન માત્રેપી, એટલે આગળ કહેવામાં આવ્યું કે પોતાના શરીરને ટકાવી રાખવા પોતે ચેષ્ટા કરે છે, પણ પોતાનું શરીર ટકી રહે એ પ્રકારનો કોઈ આગ્રહ નથી. શરીર જીવન માત્રે બી નિર્ગતા સ્પૃહા, પોતાનું શરીર ટકી જ રહેવું જોઈએ એવો પણ જેનો આગ્રહ નથી, એવી પણ સ્પૃહા નથી. જે કરે છે શરીરને ટકાવી રાખવા માટે કરે છે, પણ શરીર ટકી જ રહેવું જોઈએ એવો પણ આગ્રહ નથી. નિસ્પૃહ સન નિર્મમ ઇતિ મમત્વર્જિત. શરીર જીવન માત્ર આક્ષિપ્ત પરિગ્રહેપી મમ ઇતિ અભિનિવેશ વર્જિત. નિર્મમ ભગવાનનો શબ્દ છે. નિર્મમ, નિર્મમ એટલે કે જે ક્રૂર છે, આમ નિર્મમ શબ્દ એને મળે વપરાય.
નિર્મમ એટલે મમતા વર્જિત, મમતાથી રહિત છે. શરીર જીવન માત્રાક્ષિપ્ત પરિગ્રહે, ટૂંકમાં પોતાના શરીરને ટકાવી રાખવા માટે જેટલો પરિગ્રહ રાખવો પડે, કૌપીને છે અને પછી દંડ છે અને કમંડલું છે, એવું બધું એટલું ઓછામાં ઓછું એવો પરિગ્રહ. તત્રાપી મમ અભિનિવેશ વર્જિત, એ પણ આ મારું છે અને તેથી જવું ના જોઈએ, ટકી જ રહેવું જોઈએ, એ પ્રકારનો અભિનિવેશ કહો, એવી આસક્તિથી પણ મુક્ત છે. ચાલો એની પાસે કમંડલું હોય, કૌપીન હોય, દંડ હોય, કદાચ એકાદ સાદડી હોય, એકાદ ગોદડી હોય, કંથા હોય, એવું હોય કદાચ. એ પોતાના શરીરનું રક્ષણ કરવા માટે, ટકાવી રાખવા માટે એ વસ્તુ પણ રહેવી જ જોઈએ એવો આગ્રહ નથી. એટલે શરીર જીવન માત્રે બી નિર્ગતા સ્પૃહા, પોતાનું શરીરનું જીવન ટકી રહેવું જોઈએ એ પ્રકારની સ્પૃહા એ પણ નથી, આગ્રહ નથી. નિર્મમ એટલે મમત્વ વર્જિત, જે કોઈ વસ્તુને મારી એવું માનતો કહેતો નથી, ઠીક છે, માનતો પણ નથી. શરીર જીવન માત્ર આક્ષેપ પરિગ્રહે બી, પોતાના શરીર ટકાવી રાખવા પૂરતો પરિગ્રહ હોય, મેં કહ્યું ને, દંડ હોય ને, કંથા હોય ને, કૌપીન હોય વગેરે એવી વસ્તુઓ હોય, એમાં પણ મમતા અભિનિવેશ, મમ ઇતિ અભિનિવેશ વર્જિત, આ મારું છે એ પ્રકારની કોઈ આસક્તિ નથી એને. નિસ્પૃહ નિર્મમ, પછી કે નિરહંકાર, વિદ્યાવત્વાદી નિમિત્ત આત્મસંભાવના રહિત ઇત્યર્થ. અહંકાર નહીં, વિદ્યાવત્વાદી, કેટલું ભણ્યો છું, કઈ ડિગ્રી પ્રાપ્ત કરી, એવી સામાન્ય રીતે બીજું તો કંઈ હોય નહીં, ધન સંપત્તિ તો છે નહીં આ લોકો પાસે, છતાં ઘણું જ્ઞાન તો હોય, એ ઘણી બધી પરીક્ષાઓ ભૂતકાળમાં પસાર કરી હોય, શાસ્ત્રી સાયન, પેલું સાયન વગેરે વગેરે, એટલે વિદ્વાન તો હોય, અને છતાં પોતાના વિદ્વત્તાનું કોઈ અભિમાન નથી. વિદ્યાવત્વાદી અભિમાન નિમિત્ત આત્મસંભાવના રહિત, આત્મસંભાવના પોતાના મળે વહેમ હોવો, હું ફલાણો ફલાણો છું, એવી જાતનું થોડીક મગરૂરી હોય, અહીં દેખાઈ આવે. તમારામાં એ પ્રકારની મગરૂરી કહો, અભિમાન કહો તો જણાઈ આવે તમારા વર્તનમાં પણ, કદાચ ચારના ભાવથી પણ જણાઈ આવે. પણ એવી જાતની, કારણ કે આ શરીર જ્યારે હું નથી, કે શરીર પણ મારું નથી, કે આ બધી આ ઉપાધિ, તો આ બધી છેવટે આજે વિદ્યા વગેરે ઉપાધિના સ્તરે જ છે. તેથી આ વિદ્યા એટલે હું વિદ્યા ધરાવનાર છું, એને કારણે મહાન છું. માણસ આ બધી વસ્તુને કારણે મહાન બનતો હોય તો બરાબર છે, પણ જેની મહાનતા સ્વાભાવિક છે, સ્વરૂપથી મહાન છે, એ કોઈ મહાનતાનો દાવો કરવાની જરૂર નથી હોતી. એમ કરવાથી પોતે મહાન થતો હોય તો જુદી વાત છે, પણ આત્મા જ મહાન છે. મહાનતમ વિભુમાત્માન મત્વાધીરો શોચતી, કઠોપનિષદ કહે, મહાનતમ વિભુમ આત્માન મત્વા, મહાન છે આત્મા, વિભુ છે, વ્યાપક છે, એ પ્રકારે પોતાને જાણીને શોકથી મુક્ત છે. વિદ્યાવત્વાદ નિમિત્ત આત્મસંભાવના રહિત, અંદર કંઈક અધૂરો હોય તો આપણે આ બધી વસ્તુઓમાંનો આશ્રય લેવો પડે, કે વિદ્યાને કારણે મહાન છું, ધનને કારણે મહાન છું, ફલાણાને કારણે મહાન છું, પ્રતિષ્ઠાને કારણે મહાન છું. પણ જે પોતે જાણે છે કે આત્મા એટલે હું સર્વવ્યાપક છું, સર્વ છું, અને તેથી મહાનતા તમારું સ્વરૂપ છે. પોતાની મહાનતા બીજી કશી વસ્તુને કારણે હોય, હવે છંદોગ્ય ઉપનિષદની અંદર
સ કસ્મિન પ્રતિષ્ઠિત હતી. છંદોગ્ય ફરે પૂછવામાં આવ્યું કે આ મહાપુરુષ છે શેમાં પ્રતિષ્ઠિત છે? તો કે સ્વે મહિમની પ્રતિષ્ઠિત પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત છે. ન ચ સ્વે કદાચ સ્વે મહિમામાં પ્રતિષ્ઠિત નથી. મહિમા એટલે પછી આવું કંઈક સંપત્તિ કે બીજી કંઈ વસ્તુ હોય પોતાની પાસે એને કારણે એ પ્રતિષ્ઠિત હોય? તો કે નહીં, એમાં પ્રતિષ્ઠિત નથી. અર્થાત પોતે મહિમા સ્વરૂપ છે. બીજા કશાને કારણે પોતે મહાન છે તો પછી પોતાની મહાનતા એને કારણે છે. પછી જાણે છે કે મહાનતા જ મારું સ્વરૂપ છે. આ વસ્તુને મહાનતા મળે છે મારે કારણે મળે છે, મને એને કારણે નથી મળતી. એને કોઈ બીજી વસ્તુઓનો દાવો કરવાની જરૂર નથી, બીજી વસ્તુનું અભિમાન કરવાની જરૂર નથી. એટલે સર્વ રીતે એ વ્યક્તિ જે છે એ અભિમાન વર્જિત છે. વિદ્યાવત્વાદે નિમિત્ત આત્મસંભાવના રહિત. હું ધનવાન છું, પ્રતિષ્ઠિત છું, વિદ્યાવાન છું વગેરે વગેરે એવું કોઈ એને કારણે આત્મસંભાવના, આત્મા વિશેની કોઈ મહાનતા કે એવો જાતનો ખ્યાલ ધરાવતો હોય એવું કંઈ છે નહીં. એટલે આ આપણું ધ્યેય છે. આ બધા જે ગુણો જ્ઞાની મહાપુરુષમાં હવે સ્વાભાવિક છે. ભગવાન એનું વર્ણન કરાવે છે. એનું પ્રયોજન એ છે કે સાધક માટે આ બધા સાધનો છે. એ તો બધી કામમાંથી મુક્ત છે, પોતાના સ્વરૂપને કારણે નિસ્પૃહ છે, નિર્મમ છે, નિરહંકાર છે. પણ સાધકો માટે આ બધા મૂલ્યો બની રહે છે કે આપણે ધીમે ધીમે અહંકારથી મુક્ત થઈએ, મમત્વથી મુક્ત થઈએ વગેરે. સહ એવં ભૂત સ્થિતપ્રજ્ઞ બ્રહ્મવિત શાંતિમ સર્વસંસાર દુઃખ ઉપરમત્વલક્ષણામ નિર્વાણાખ્યાન અધિગચ્છતિ પ્રાપ્નોતિ બ્રહ્મભૂતો ભવતિ ઇત્યર્થઃ. એવં ભૂત સ્થિતપ્રજ્ઞ, આ પ્રકારનો એવં ભૂત સ્થિતપ્રજ્ઞના જ વર્ણનો છે. એટલે આ પ્રકારનો સ્થિતપ્રજ્ઞ અને બીજા પ્રકારનો સ્થિતપ્રજ્ઞ એવું નહીં હોય. જે આ પ્રકારનો છે અને સ્થિતપ્રજ્ઞ છે. બ્રહ્મવિદ બ્રહ્મજ્ઞાની છે. શાંતિમ આપનોતિ, એ શાંતિ પ્રાપ્ત કરે છે. શાંતિ કોને કહેવાય કહે છે? સર્વ સંસાર દુઃખ ઉપરમત્વ લક્ષણામ. સર્વ સંસાર દુઃખ ઉપરમ, બધા સંસારનું દુઃખ છે એ ઉપરમ થઈ ગયું, શાંત થઈ ગયું, નિવૃત્ત થઈ ગયું. એટલે શાંતિ તો આપણો સ્વભાવ છે. આ સંસાર જે છે એવી વસ્તુ આપણામાં અશાંતિ જન્માવે, દ્વંદ્વ જન્માવે, સંઘર્ષ જન્માવે. મુખ્ય સંઘર્ષ તો આપણે અનેક વાર કહ્યું તે પ્રકારે પોતાના વિષયના અસંતોષ જ મુખ્ય સંઘર્ષનું કારણ છે. મારો સંઘર્ષ સામાન્ય મારી સાથે જ હોય છે, કારણ કે હું મને સ્વીકારતો નથી અને તેથી એક આંતરિક સંઘર્ષ હોય જ છે. જેમ આત્મસ્વીકાર પ્રાપ્ત થાય તેમ તેમ સંઘર્ષ ઓછો થતો જાય. જેમ જેમ આપણું અંતઃકરણ શુદ્ધ થતું જાય તેમ તેમ આપણને સ્વીકાર પ્રાપ્ત થતો જાય તેમ તેમ સંઘર્ષ ઓછો થતો જાય. જે આત્મજ્ઞાનમાં સંપૂર્ણ સ્વીકાર છે ત્યાં સંપૂર્ણ સંઘર્ષ, સંપૂર્ણ મુક્તિ છે. કારણ કે ત્યાં સંપૂર્ણ આત્મસ્વીકાર છે, આત્મસંતોષ છે. આત્મનેવ આત્મના તુષ્ટ. ભગવાને કહ્યું કે આ જ્ઞાની મહાપુરુષ સ્વયં પોતે પોતાનાથી તુષ્ટ છે. અર્થાત સંતોષ માટે, સુખ માટે એને પોતાના સિવાય બે કશાની આવશ્યકતા નથી. પોતે તો પ્રાપ્ત છે જ, પોતે નિત્ય પ્રાપ્ત છે. એ એમાંથી જો શાંતિ કે સુખ મળતું હોય તો સુખ કે શાંતિ માટે કોઈ પ્રકારની હવે પરાધીનતા નથી. એટલા માટે શાંતિ છે જ્યાં પરાધીનતા નથી. અને તેથી
જ્યાં અસહાયતા નથી, જેનું કોઈકની કૃપા પર આધારિત નથી. જે ઈચ્છા હોય ત્યાં આપણે કોઈની કૃપા પર આધારિત છે. જે આપણી ઈચ્છા પૂર્ણ કરે એના પર આપણે આધારિત છીએ. જે કોઈ ઈચ્છા જ નથી, કાંઈ આંતરિક પૂર્ણતા છે, એ સર્વ રીતે શાંત છે. સર્વ સંસાર દુઃખ ઉપરમત્વ લક્ષણ. આ સંસારનું મુખ્ય દુઃખ છે આત્માનો અસ્વીકાર. આંતરિક પોતાની સાથેનો સંઘર્ષ એ જ સંસારનું મુખ્ય દુઃખ છે. એટલે સંસાર એટલે આપણે ભાઈ લગ્ન જીવનને પેલું જેવું કહેતા હોઈએ, પણ હું તો સંસાર અંદર જ છે ને. અને તેથી આપણે જ્યારે આંતરિક આપણો પોતાનો સ્વીકાર ન હોય, આપણે પોતાનો સંઘર્ષ હોય, એ જ મુખ્ય અશાંતિ છે. એ શાંત થઈ ગયો, દૂર થઈ ગયો. નિર્વાણાખ્યામ ભાષ્યકારે આ નિર્વાણ છે. નિર્વૃત્તિ એટલે આનંદ. તો નિર્વાણ એટલે આનંદ એમ કહી શકાય. આનંદમાં પ્રતિષ્ઠિત છે. અધિગચ્છતિ પ્રાપ્નોતિ. આ પ્રકારની શાંતિ અજ્ઞાની મહાપુરુષ પ્રાપ્ત કરે છે. બ્રહ્મભૂત ભવતી ઇત્યર્થ. ટૂંકમાં એ બ્રહ્મ સ્વરૂપ બની જાય. બ્રહ્મભૂત બ્રહ્મ બની જાય છે. બ્રહ્મ બનવાનું નથી, વાસ્તવમાં બ્રહ્મ પોતાનું સ્વરૂપ જ છે. પણ આપણામાં એક આપણો જ અસ્વીકાર છે. એટલે આપણા બ્રહ્મપણાનો અસ્વીકાર છે. સતત મારી જાતને હું હંમેશા દોષ આપ્યા કરું કે મારો કોઈને કોઈ અસ્વીકાર કર્યા કરું. એમ કરીને મારા પર આવી રીતે અપૂર્ણતાનો આરોપ કર્યા જ કરું છું. અને એ રીતે મારો અસ્વીકાર કે મારો તિરસ્કાર કર્યા કરું છું. એ પ્રકારનો અસ્વીકાર કહો, તિરસ્કાર કહો, દૂર થઈ ગયો છે. એ સ્વાભાવિક સ્વીકાર છે. એટલે સ્વાભાવિક સંઘર્ષથી મુક્ત છે. એ શાંતિ છે. દુનિયામાં અશાંતિ આપે પહેલાં મારી અશાંતિનું કારણ અંદર જ હોય છે ને. જ્યાં પોતાનો સ્વીકાર છે ત્યાં બી દુનિયાનો પણ સ્વીકાર જ છે. કોઈ વસ્તુ મને દુઃખી કરી શકે, કારણ કે દુઃખનું કારણ અંદર હોય છે. ત્યારે કોઈ બટન દબાવે અને દુઃખ બહાર આવે. એ દુઃખનું કારણ જ્યારે દૂર થઈ ગયું ત્યાર પછી હવે એને અશાંતિનો, દુઃખનો કોઈ પ્રસંગ નથી. બ્રહ્મભૂતો અભવત ઇત્યર્થ. ટૂંકમાં એ બ્રહ્મ સ્વરૂપ બની જાય છે. તદેતદ ઈદૃશમ વ્રજનમ સ્થિતપ્રજ્ઞસ્ય ઇતિ કિમ વ્રજેત. તો આ પ્રકારનું સ્થિતપ્રજ્ઞ, આ પ્રકારનું પરિવ્રજન છે, વિચરણ છે, એવો અહીંયા ભગવાને આ શ્લોકથી ઉત્તર આપ્યો. ઇતિ સ્થિતપ્રજ્ઞસ્ય ઉત્તરમ ચતુર્થ પ્રશ્નસ્ય ઉત્તરમ. કિમાસીત વ્રજેત કિમ. સ્થિતપ્રજ્ઞનું વ્રજન એટલે કે વિચરણ કેવું હોય છે, એ ચોથા પ્રશ્નનો એ ઉત્તર મળવા આપ્યો. પુમામ શરદ નિસ્પૃહ. આ પ્રકારે વિચરણ કરે છે નિસ્પૃહ બનીને. છેલ્લા શ્લોકમાં ભાષ્યકાર કહે છે આનંદગીરી છેલ્લા વાક્યમાં કહે છે સંન્યાસેન મોક્ષમ અપેક્ષમાણસ્ય સર્વકામ પરિત્યાગાદીની શ્લોકોક્તાની વિશેષણાની યત્ન સાધ્યાની. ટૂંકમાં આ શ્લોકની અંદર જે બધા વિશેષણો કહ્યા સ્થિત પ્રજ્ઞાના સ્વાભાવિક, એ બધા યત્ન સાધ્ય છે સાધક માટે, મુમુક્ષુ માટે. તત્સંપત્તિ ફલંતુ કૈવલ્યમ. એ બધી આ પ્રકારની જ્યારે સંપત્તિ પ્રાપ્ત થાય, આંતરિક સંપત્તિ, એનું ફળ છે કૈવલ્ય એટલે કે મોક્ષ. તત્ર સંક્ષેપ વિસ્તરાભ્યામ પ્રદર્શિતામ જ્ઞાન નિષ્ઠામ
આ પ્રકારે આ શ્લોકોની અંદર ભગવાને જ્ઞાન નિષ્ઠાનું જ વર્ણન કર્યું. અધિકારી પ્રવૃત્ત્યર્થત્વેન સ્તોતુમ, છેલ્લા શ્લોકમાં જ્ઞાન નિષ્ઠાની સ્તુતિ કરે છે ભગવાન. શેના માટે? જ્ઞાન નિષ્ઠાની સ્તુતિ કરે છે. કશાની સ્તુતિ કરવાનું પ્રયોજન છે? અન્યને પ્રોત્સાહિત કરવો. જ્યારે કશાની પણ પ્રશંસા કરવામાં આવે ત્યારે આપણે મારે પણ પ્રાપ્ત કરવું જોઈએ. આ શ્લોકમાં તે ભગવાન આ જ્ઞાન નિષ્ઠાની સ્તુતિ કરે છે, પ્રશંસા કરે છે. સાધકને મુમુક્ષુને ઉત્સાહિત કરવા માટે કે મારે પણ આ પ્રાપ્ત કરવું છે, એટલા માટે કહે છે સા એષા જ્ઞાનનિષ્ઠા સ્તુયતે એષા બ્રાહ્મીતિ. આ છેલ્લા શ્લોકમાં આ જ્ઞાન નિષ્ઠાની સ્તુતિ કરવામાં આવે છે. સાધક છે કે મુમુક્ષુ છે એને પ્રોત્સાહિત કરવા માટે. તો તમારે કરવું છે, આવી ઉત્તમ વસ્તુ છે તમારે પ્રાપ્ત કરવી છે, અને તો પછી એને પ્રયત્ન કરવા માટે એને પ્રોત્સાહિત કરે કે આ વસ્તુ એટલી સરળ નથી. પોતાનું સંપૂર્ણ આંતરિક પરિવર્તન થવું જોઈએ. એ બધી આ ચર્ચા તો થઈ જ ગઈ છે કે મુખ્યત્વે આપણો મળ અને વિક્ષેપ, રાગદ્વેષ દૂર થવા જોઈએ, વિક્ષેપ દૂર થવું જોઈએ, ચિત્તની બહિર્મુખતા દૂર થવી જોઈએ. આ બધો બહુ મહાન પ્રયત્ન માંગી લે છે, અને એ પ્રયત્ન સતત થતો હોવો જોઈએ. ટૂંકમાં આપણે સતત દિવસ દરમિયાન પણ આપણા મનની વૃત્તિઓનું નિરીક્ષણ કરતા હોઈએ, અને જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં ત્યાં વૃત્તિઓ છે એનું કંઈ નિવારણ કરીએ, પ્રતિપક્ષ ભાવના વગેરેથી એવું પ્રયત્ન સતત ચાલે એવું કરીએ આપણે. તે મને આ પ્રોત્સાહિત કરજો. આનું પરિણામ તો આવું છે, આ ઉત્તમ પરિણામ છે. આ જ્ઞાન નિષ્ઠા એ પ્રકારના પ્રયત્નનું ઉત્તમ પરિણામ છે. એથી આપણે પ્રોત્સાહિત ચાલો તો પ્રયત્ન કરીએ તો જે મળશે બહુ કિંમતી મહત્વની વસ્તુ છે. સા એષા જ્ઞાનિષ્ઠા સ્તુયતે. તો મુમુક્ષુ છે એને પ્રોત્સાહિત કરવા માટે ભગવાન આ જ્ઞાન નિષ્ઠાની પ્રશંસા કરે છે. એષા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતે સ્થિત્વા સ્યામંતકાલેપી બ્રહ્મ નિર્વાણમૃચ્છતે. હે પાર્થ, એષા બ્રાહ્મી સ્થિતિ. હે પાર્થ, આ બ્રાહ્મી સ્થિતિ છે, એટલે કે બ્રહ્મમાં નિષ્ઠારૂપ આ સ્થિતિ છે. બ્રહ્મ બનવારૂપ, બ્રહ્માનિષ્ઠારૂપ આ સ્થિતિ છે. સ્થિતિ કહો, નિષ્ઠા કહો. નૈનામ પ્રાપ્ય વિમુહ્યતે. એકવાર આ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત થાય, નિષ્ઠા પ્રાપ્ત થાય, જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થાય, એ ક્યારેય પણ અજ્ઞાન પાછું ફરતું નથી. પ્રકાશ જ્યાં હોય ત્યાં અંધકાર પ્રવેશ કરી શકે નહીં, તેવી રીતે આ જ્ઞાન જ્યાં હોય ત્યાં અજ્ઞાન ફરી પ્રવેશ ન કરી શકે. એવું પ્રશ્ન થાય કે જે કારણથી બંધનમાં પડ્યો, જો જન્મ્યા ત્યારથી જ બંધનમાં છીએ અંતકાળથી, પણ છતાંય જે કારણથી બંધનમાં પડ્યો, વળી પાછો બંધનમાં પડવું કે ના પડવું? તો કે ના, એકવાર પ્રકાશ આવે પછી અંધકાર પ્રવેશ કરી શકે નહીં. તો જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છે, આ બંધન જ્ઞાન અંધકાર સ્વરૂપ છે. અંતકાલે બી અસ્યામ સ્થિત્વા. એટલે અંતકાળે પણ જો આ બ્રાહ્મી સ્થિતિ કે બ્રહ્મનિષ્ઠા આપણને છેક છેલ્લી ઘડીએ પ્રાપ્ત થાય તો પણ બ્રહ્મ પ્રાપ્તિ થાય, તો મોક્ષ પ્રાપ્તિ થાય. પહેલેથી પ્રાપ્ત થઈ ગયો તો સવાલ જ નથી, પણ અંતકાળે પ્રાપ્ત થાય. ટૂંકમાં ત્યાં સુધી પ્રયત્ન થવો જ જોઈએ. જ્યાં સુધી આપણને આ બ્રહ્મનિષ્ઠા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રયત્ન થવો જોઈએ. અને જો કદાચ છેલ્લી ઘડીએ પણ પ્રાપ્ત થાય
તો પણ આપણે એ જ પરિણામ મળે જે આગળ પ્રાપ્ત થયું. છેલ્લી ઘડી પ્રાપ્ત થયેલું પરિણામ એટલે એની કિંમત ઓછી હોય એવું નથી. જ્યારે પ્રાપ્ત થાય ત્યારે આપણે મુક્ત થઈ જઈએ. એટલે અંતકાળે પ્રાપ્ત કરીને પણ બ્રહ્મ નિર્વાણ કે બ્રહ્મ નિવૃત્તિ, બ્રહ્મ આનંદ, એ બ્રહ્મની પૂર્ણતામાં પ્રતિષ્ઠિત થવું છેલ્લી ઘડીએ પ્રાપ્ત થાય તો પણ, એટલે કે એ પોતાનું મોક્ષરૂપ ફળ આપીને જ રહે છે. તો ભાષ્ય કહે છે, એષા યથોક્તા બ્રાહ્મી બ્રહ્મણી ભવા ઇયમ સ્થિતિ સર્વકર્મ સંન્યસ્ય બ્રહ્મરૂપેણૈવ અવસ્થાનમ ઇત્યેતત. એષા એટલે કે આ એટલે શું? એટલે ભગવાન અહીંયા સર્વનામનો પ્રયોગ કે આ સ્થિતિ. આ એટલે શું મહારાજ? તો કે એષા યથોક્તા વિહાય કામાન્ય સર્વાન પવામ સે નિસ્પૃહ વગેરે કહીને જે સ્થિતિનું વર્ણન કરે એ સ્થિતિ બ્રાહ્મ્ય સ્થિતિ. બ્રાહ્મી બ્રહ્મણી ભવા એટલે બ્રહ્મમાં હોવારૂપ, બ્રહ્મણી ભવા બ્રહ્મનિષ્ઠારૂપ. તો સ્થિતિ એટલે કે બ્રહ્મ તો આપણું સ્વરૂપ જ છે. એટલા માટે એમાં નિષ્ઠા માટે આપણા સ્વરૂપ સિવાય કશામાં આપણે નિષ્ઠ ના થઈ શકીએ. અગ્નિ માત્ર ઉષ્ણતામાં જ નિષ્ઠ હોઈ શકે કે સૂર્ય પ્રકાશમાં નિષ્ઠ હોઈ શકે. આમ કોઈ વસ્તુ પોતાના સ્વરૂપમાં નિષ્ઠ બની શકે. જે પ્રાપ્ત કર્યા પછી કોઈ સંઘર્ષ રહેતો નથી. જે સ્વાભાવિક સ્થિતિ છે એમાં જ નિષ્ઠા થાય. જેમાં હવા માટે પ્રયત્ન કરીને પકડી રાખવું પડતું હોય તો એ પ્રયત્ન ક્યારે છૂટી જાય તો પછી એ સ્થિતિ આપણે જાળવી ના શકીએ. લટકીને રહ્યો હોવ ક્યાં સુધી રહેવાય? બહુ બળવાન હો તો 5 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક, છેવટે તો આ હાથની શક્તિ છે એ ક્ષીણ થવાની જ છે. એટલે કોઈ વસ્તુ પોતાના સ્વભાવ સિવાય અન્યમાં પ્રતિષ્ઠિત ના હોઈ શકે. કેટલીક ક્ષણ માટે આપણે, કેટલીક સમય માટે આપણે એમાં હોઈ શકીએ, પરંતુ હંમેશા ના હોઈ શકીએ. ધનવાન હોય તો ધનમાં પ્રતિષ્ઠિત હોય, આપણે એનું સ્વરૂપ નથી. ધન હોય, સત્તા હોય, પ્રતિષ્ઠા આપણા સ્વરૂપ નથી. આવનારી જનારી વસ્તુઓ છે. તેથી એને કારણે પ્રાપ્ત પ્રતિષ્ઠા ક્યારેય પણ નિત્ય ના હોઈ શકે. જે આપણું સ્વરૂપ છે જેમાં હોવા માટે કોઈ પ્રયત્ન નથી. જેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન છે. કોઈ પૂછે કે સ્વામી પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન શું હોય? અગ્નિએ ઉષ્ણતાને પ્રાપ્ત કરવી પડે. સૂર્યએ પોતાની પ્રકાશને અથવા તો તેજસ્વીતાને પ્રાપ્ત કરવી પડે. આપણે પ્રાપ્ત કરવી પડે કારણ કે આપણે જાણીએ કે એનાથી ચ્યુત થઈ ગયા છે. બ્રહ્મને પ્રાપ્ત કરવાનું નથી, છતાં પણ હું બ્રહ્મ નથી એ પ્રકારનો ભ્રમ આપણે સેવી રહ્યા છે. જે કારણ અજ્ઞાનને કારણે. તેથી આપણે બ્રહ્મ સ્વરૂપ જ છીએ, બનવાનું નથી. પણ આપણામાં આ એક ભ્રમ ઘૂસી ગયો છે કે હું તો બ્રહ્મ નથી, હું તો પૂર્ણ નથી, હું જીવાત્મા છું, અલ્પ છું. એ ભ્રમની નિવૃત્તિ કરવાની છે. બાકી બ્રહ્મ સ્વરૂપ તો આપણે છીએ. એટલે બ્રહ્મણી ભવા યમ સ્થિતિ. બ્રહ્મરૂપી આ સ્થિતિ છે. બ્રહ્મરૂપના સ્વભાવ છે. એને પ્રાપ્ત નિષ્ઠા પ્રાપ્ત કરવી સ્થિતિ એને વળી પાછી નિષ્ઠા. એટલે પછી ભાષ્યકાર કે સર્વકર્મ સંન્યાસ્ય બ્રહ્મરૂપ અવસ્થાનમેથી. બધા કર્મનો ત્યાગ કરીને બ્રહ્મરૂપે અવસ્થાન હોવું, બ્રહ્મરૂપે નિષ્ઠા હોવી. આ કર્મ કરવું એટલે વળી પાછું મનમાં એક પ્રકારનો વિક્ષેપ જન્મવો. ખાસ કર્તવ્ય એટલે મારે આ કરવાનું છે. જો મનમાં એ પ્રકારની એક વૃત્તિ હોય કે મારે કરવાનું છે તો એ વસ્તુ મને સ્થિર ના થવા દે. આ કરવાનું છે, પેલું કરવાનું છે, કંઈ પણ કરવાનું છે એ પ્રકારની મનમાં જ્યારે વૃત્તિ જન્મે
અસ્વસ્થ બની આવે. એ કરીને ત્યાં સુધી આપણે અસ્વસ્થ બની જઈએ. એટલે આ કર્તવ્ય જે કરવું જ પડે ત્યાં સુધી મનમાં સ્થિરતા નથી. બધા કર્તવ્યથી મુક્ત. મારે હવે કશું કરવું પડે એવું કશું રહ્યું નથી. કંઈ કરવું કેમ પડે? જેથી મને જે પ્રાપ્ત કરવું જે પ્રાપ્ત થાય. પ્રાપ્તની પ્રાપ્તિ હોય કે નિર્વાણ નિવૃત્તિ નિવૃત્ત, ટૂંકમાં નથી જોઈતું એ ન મળે એ પ્રાપ્ત કરવું જે પ્રાપ્ત થાય માટે મારે કર્મ કરવું પડે. કર્મ છે અપ્રાપ્તની પ્રાપ્તિ માટે કે પ્રાપ્ત યોગ અને ક્ષેમ. અપ્રાપ્તની પ્રાપ્તિને યોગ કહે અને પ્રાપ્તના રક્ષણને ક્ષેમ કહે. આ યોગક્ષેમ માટે કર્મ કરવું પડે. આવું યોગક્ષેમ જેને સ્વરૂભૂત પ્રાપ્ત થયું એનો કર્મની આવશ્યકતા નથી. એટલે આ જ મુખ્ય અર્થમાં સંન્યાસી છે જે કર્મની આવશ્યકતામાંથી જરૂરિયાતમાંથી મુક્ત થયો છે. પછી એણે વેશ સંન્યાસનો લીધો છે કે નહીં એ જુદી વાત છે. સર્વકર્મ સંન્યાસ છે એટલે કે હવે એના મનમાં કોઈ પ્રકારનું દબાણ નથી, આંતરિક દબાણ નથી કે મારે આ કરવું પડે. બ્રહ્મરૂપે તો જ અવસ્થાન, તો જ નિષ્ઠા પ્રાપ્ત થાય. અંદરથી કોઈ દબાણ ના હોય, અંદર કોઈ સંઘર્ષ ના હોય તો એ પોતાના સ્વરૂપમાં નિષ્ઠ થઈ શકે. હે પાર્થ એનામ સ્થિતિમ પ્રાપ્ય લબ્ધ્વા વિમુહ્યતે નમોહમ પ્રાપ્નોતે. એનામ સ્થિતિમ પ્રાપ્ય ન વિમુહ્યતે. હે પાર્થ, આ સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી ફરી મોહ કે અજ્ઞાન જન્મતું નથી. મોહને પ્રાપ્ત, મોહ એટલે અવિવેક છે. એટલે આત્માને જીવાત્મા માનવો એ અવિવેક છે. એને જ મોહ કહેવામાં આવે, અવિવેક કહેવામાં આવે, અજ્ઞાનની ઉપજ છે. ફરી પ્રાપ્ત થાય નહીં. એટલે એકવાર આ જ્ઞાન પ્રાપ્ત થાય, અજ્ઞાન વળી પાછું આવે નહીં. કહેવાનો ભાવ તે છે. વળી પાછું પછી હું પાછું મારી નિષ્ઠામાંથી શું થઈ જઈશ તો શું? પછી અજ્ઞાન આવે ને મારો જ કબજો લઈ લેશે તો શું? તો કેવું નહીં બને. એકવાર પ્રકાશ આવ્યા પછી અંધકાર કબજો લઈ ના શકે. છેલ્લે કહે છે સ્થિત્વા અસ્યામ સ્થિતૌ બ્રાહ્મ્યામ યથોક્તાયામ અંતકાલે અંતે વયસ્યપી બ્રહ્મનિર્વાણમ બ્રહ્મનિર્વૃતિમ મોક્ષમ રુચ્યતે. એનામ શ્રી પ્રાપ્ય લબ્ધા નવ, ફરી મોહને પ્રાપ્ત થતો નથી. સ્થિત્વ અસ્યામ, આમાં સ્થિત થઈને, આ સ્થિતિમાં સ્થિત થઈને, નિષ્ઠ થઈને, સ્થિતો બ્રાહ્મ્યામ એટલે બ્રાહ્મીનો અર્થ કર્યો બ્રહ્મણી ભવા. એ બ્રાહ્મીનું અહીંયા આગળ શું કઈ વિભક્તિ કરી? બ્રાહ્મ્યામ, સપ્તમી વિભક્તિ. આ બ્રાહ્મી સ્થિતિમાં નિષ્ઠ થઈને. બ્રાહ્મી કોને કહેવાય? બ્રહ્મણી ભવા, બ્રહ્મમાં હોવારૂપ સ્થિતિને બ્રાહ્મી કહી. આવી સ્થિતિમાં યથોક્તાયામ અંતકાળે, છેવટે એટલે અંતકાળે પણ તમે આ જ્ઞાન પ્રાપ્ત કરે, નિષ્ઠા પ્રાપ્ત કરો તો મોક્ષ પ્રાપ્ત થઈ જ જાય. એટલા જ માટે કે મોક્ષ તો આપણું સ્વરૂપ છે, પ્રાપ્ત કરવાનું નથી. મોક્ષ આપણું સ્વરૂપ છે. આ બંધન છે, ભ્રમ છે. એ ભ્રમ પણ નીકળતા 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 છેવટે અંતકાળ આવી જાય અને છેવટે નીકળી ગયો અને તમે હા હું બ્રહ્મ છું એમાં તમે સ્વસ્થ થઈ ગયા, સ્થિર થઈ ગયા તો પણ મુક્તિ પ્રાપ્ત થઈ ગઈ. બ્રહ્મ નિર્વાણમ બ્રહ્મ નિવૃત્તિમ, નિર્વાણ કહો, નિવૃત્તિ કહો, આનંદ કહો. બ્રહ્મરૂપી આનંદમાં એ સ્થિત થઈ જાય છે. મોક્ષમ રુચ્છતિ, પ્રાપ્ત નહોતી, મોક્ષ પ્રાપ્ત કરે છે. એટલે ભગવાન કહે છે કે અંતકાળે પણ આ સ્થિતિ પ્રાપ્ત કરીને મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે. એવું કહેવાનું એની શું જરૂર છે? ભાષ્ય કહે છે કેવું વક્તવ્યમ બ્રહ્મચર્યાદેવ સંન્યસ્ય યાવજ્જીવમ યહ બ્રહ્મણિ એવ અવતિષ્ઠતે સ
સહ બ્રહ્મનિર્વાણમ ઉચ્યતે ઇતિ. અરે અંતકાળે પણ આ સ્થિતિ પ્રાપ્ત કરીને જો મોક્ષ પ્રાપ્ત થતો હોય તો પહેલાં પ્રાપ્ત થયો તો કહેવાનો પ્રશ્ન જ રહ્યો ને. એટલે અંતકાળે પ્રાપ્ત કરવું એવું ભગવાનનું કહેવાનું પ્રયોજન નથી. પણ આ બ્રાહ્મી સ્થિતિની પ્રશંસા કરે છે કે અંતકાળે પણ જ્યાં પ્રાપ્ત થઈ હોય તો પણ મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરે તો પહેલાં પ્રાપ્ત થાય તો કહેવાનું શું હતું. એટલે એ કહે છે કિમ વક્તવ્યમ બ્રહ્મચર્યાદેવ સંન્યાસ્ય. બ્રહ્મચર્ય અવસ્થામાં જ જેમ શંકરાચાર્ય મહારાજ સંન્યાસ લઈ લીધો એટલે કે ટૂંકમાં એવો વૈરાગ્ય એમને પ્રાપ્ત હતો. યાવત જીવમ યો બ્રહ્મણી અવતિષ્ઠતે. જીવન પર્યંત જે બ્રહ્મનિષ્ઠ રહે છે એ બ્રહ્મ નિર્વાણને મોક્ષને પ્રાપ્ત કરે. મને કહેવાનું શું હતું. અને કૈમુતિક કે ન્યાય કહે છે કિમ વક્તવ્યમ કિમ કહેવાની શું વાત છે. તો હવે અંતકાળે પણ આમાં સ્થિતિ પ્રાપ્ત કરીને જો મોક્ષ પ્રાપ્ત થતો હોય તો જેને આગળ અમે અહીં તો ભાષ્યકાર તો છે કે બ્રહ્મચર્ય અવસ્થાની અંદર જેણે જ્ઞાનની સાધના કરીને મોક્ષ પ્રાપ્ત કર્યો એટલે તો મોક્ષ પ્રાપ્ત થાય. કોઈ પણ અવસ્થામાં ક્યારેય પણ આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થાય ત્યારે મોક્ષ પ્રાપ્ત થાય. અને સમય અગત્યનો નથી, જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી અગત્યની છે. એનું પ્રયોજન છે. તદેવમ તત્વમ પદાર્થો તદૈક્યમ વાક્યાર્થ તજ્ઞાનિકાકિન મુક્તિ. એ ટીકાકાર કહે છે કે આ અધ્યાયની અંદર આ તત્પદાર્થ અને ત્વમ પદાર્થ બંનેનું નિરૂપણ કરવામાં આવ્યું. આગળ આત્માનું નિરૂપણ કરવામાં આવે ત્વમ પદાર્થ. આ પછી જ્યારે નિરૂપણ કરવામાં આવે છે આ બ્રાહ્મ્ય સ્થિતિ વગેરે એવો તત્પદાર્થ. એવું તત્વમ પદાર્થો તદૈક્યમ. તત્પદાર્થ એટલે ઈશ્વર, ત્વમ પદાર્થ એટલે જીવાત્મા, એનું ઐક્ય એટલે જીવન અને બ્રહ્મનું ઐક્ય. વાક્યાર્થ તજ્ઞાન જ્ઞાન એકાકીનો મુક્તિ. અને આ તત્વ પદાર્થ એટલે જીવન ઈશ્વરના ઐક્યના જ્ઞાનથી કોઈ પ્રકારની શંકા વગર મુક્તિ થાય. તો ઉપાયશ્ચય ટૂંકમાં મુક્તિનું વર્ણન કરવામાં આવ્યું અને એ મુક્તિના ઉપાયોનું પણ વર્ણન કરવામાં આવ્યું. અહીં કહે છે ભાષ્યોત્કર્ષ દીપિકા તદેન અનેન દ્વિતીય અધ્યાયન તત્પદલક્ષ્યમ પરમાત્માનમેવ. તત્ એટલે તે એટલે પરમાત્મા. લક્ષ્ય કયું કારણ કે તેનો અર્થ પરમાત્મા એવું થાય નહીં, પણ તે શબ્દથી પરમાત્મા અહીંયા લખી કહેવાય છે. ત્વમ એટલે તું એટલે જીવાત્મા. આમ તત્પદલક્ષ્યમ પરમાત્માનમ ત્વમ લક્ષ્યેન પ્રતિપાદયતા. આ રીતે આ ઉપદેશ છે એનું બરાબર આપણે જો વિશ્લેષણ કરીએ તો સમજી શકીએ ભગવાને આ તત્પદ એટલે પરમાત્માનું નિરૂપણ કેવી રીતે કર્યું છે. આપણું સ્વરૂપ હોય એ પ્રકારે નિરૂપણ કર્યું છે. એમ કરીને તત્પદ અને ત્વમપદ ઈશ્વર અને જીવ બંનેનું ઐક્ય અહીંયા આગળ એનો ઉપદેશ કર્યો છે. જ્ઞાનમ તત્સાધનમ કર્મ સત્વશુદ્ધિસ્ત તત્ફલમ તત્ફલમ જ્ઞાનનિષ્ઠૈવ ઇતિ અધ્યાયેસ્મિન પ્રકીર્તિતમ. તો જ્ઞાનમ તત્સાધનમ કર્મ સાંખ્ય એટલે આ જ્ઞાનનું નિરૂપણ કરવામાં આવ્યું. બીજા અધ્યાયની અંદર નૈનમ છિન્નંતિ શસ્ત્રાણી એનું સાધન કર્મ છે. કર્મયોગનું નિરૂપણ કરવામાં આવ્યું. અને કર્મયોગની ફળ શું છે? સત્વશુદ્ધિ એટલે અંતઃકરણ શુદ્ધિ એનું ફળ છે. તત્ફલમ જ્ઞાન નિષ્ઠા એવા. આમ કર્મયોગ દ્વારા આપણે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરી હોય
તો પછી આ જ્ઞાનના ઉપદેશ દ્વારા આપણે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરીએ. એટલે અંતઃકરણ શુદ્ધિ આવશ્યક છે નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે. તો એ જ્ઞાન એ સિવાય થાય પણ નહીં, પણ કદાચ છે ને જ્ઞાન થાય તો પણ જો અંતઃકરણ શુદ્ધિ ન હોય તો નિષ્ઠા પ્રાપ્ત ન થાય, તો આપણે ઉપયોગી ના બને. આપણે યાદ રાખવું પડે, યાદ ન રાખીએ તો ઉપયોગી ના બને. ઉપાય ઉપયભૂતમ નિષ્ઠાદ્વયમ. કર્મ ઉપાય છે, જ્ઞાન ઉપેય છે, પેલું કર્મ સાધન છે, જ્ઞાન સાધ્ય છે. એ પ્રકારે બંને નિષ્ઠાનું અધ્યાયની અંદર નિરૂપણ કરવામાં આવ્યું. કહે છે શોકપંક નિમગ્નમ યહ સાંખ્ય યોગોપદેશતઃ ઉજ્જહારાર્જુનમ ભક્તમ સકૃષ્ણ શરણમ મમ. શ્રીધર સ્વામી કહે છે શોકપંક નિમગ્નમ યહ, શોકરૂપી પંકમાં કાદમાં જે નિમગ્ન થઈ ગયો હતો કોણ? અર્જુન. સાંખ્ય યોગોપદેશતઃ, આ સાંખ્ય એટલે આત્મતત્વના ઉપદેશથી આ શોકરૂપી પંકમાં નિમગ્ન થયેલા અર્જુનનો ભગવાને ઉદ્ધાર કર્યો. ઉજ્જહાર અર્જુનમ ભક્તમ, અર્જુન જે પોતાનો ભક્ત છે એનો આ પ્રકારે શોકરૂપી પંકમાંથી ઉદ્ધાર કર્યો. એવા કૃષ્ણ મારું શરણ હો, એમ કહે છે. ઓમ તત્સદ ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે સાંખ્યયોગો નામ દ્વિતીયોऽધ્યાયઃ. ઓમ તત્સત સમાપ્તિ થાય ઓમ તત્સત આપણે કહીએ. ઇતિ આ પ્રકારે શ્રીમદ ભગવદ્ ગીતાસુ, શ્રીમદ ભગવદ્ ગીતામાં જે ઉપનિષત્સુ જે ઉપનિષદ સમાન જ છે કે ઉપનિષદ જ છે. બ્રહ્મ વિદ્યાયામ, જેમાં બે વિષય બ્રહ્મ વિદ્યા અને યોગશાસ્ત્ર જે શ્રી કૃષ્ણ અર્જુનના સંવાદના રૂપમાં છે. એમાં સાંખ્ય યોગ એવો જે નામનો જે બીજો અધ્યાય છે એ સમાપ્ત થયો. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વપાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ. હરિ ઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.